તો રામદેવ પીરની કથા છે. પીરો ના એ પીર ઈ રામદેવ પીર છે. એની કથાથી જ બાપુએ અટકાવ્યું છે કે 5 પીરો એની પરીક્ષા લેવા માટે આવે છે. છેટ મક્કાથી રામદેવ પીરની આબાદીનું વર્ણન ઠેઠ મક્કા સુધી પહોંચી જાય છે અને એ 5 પીરો આવે છે પોકરણમાં. અને ત્યાં પોકરણ આવી અને પૂછે છે કે આ રામદેવ પીર કરીને કોઈ વ્યક્તિ છે અહીંયા, ઈ ક્યાં છે? ત્યારે એની સામે જે હોય છે ઈ જ રામદેવ પીર હોય છે અને એ 5 પીરને કહે છે કે હા, હું જ રામદેવ છું. તો કે એવી વાત સાંભળી છે કે તમને લોકો પીર કહે છે, આ વાત સાચી છે? તો કે હા, લોકો મને પીર કહે છે. એટલે ઓલા 5 પીરોને એમ થયું કે આ નાનું બાળક છે, આ શું પીરાઈ જાણતો હોય. એટલે જોડીમાંથી 5 દાંતણ કાઢ્યા અને ત્યાં વાવી દીધા અને તરત જ પીપળી થઈ ગઈ અને એના નીચે બેસી ગયા છાંયો આરામ કરવા માટે. એટલે આ પીરાઈ બતાડી રામદેવ પીર મહારાજને. અને પછી રામદેવ પીર મહારાજ કેવો પરચો આપે છે એ સાંભળજો. એના ઘોડા ઉપર જે જાજમ હોય છે 1.25 હાથની, એ લઈ લે છે ને પીરોને બેસવા માટે આપે છે. ત્યારે એ પીર શું કહે છે, એ કે અમે તો 5 છીએ, અમે આમાં ન સમાય, આ તો તમે એક પીરનું આસન આપ્યું ને. ત્યારે રામદેવ પીર મહારાજ કહે છે કે પેલા એક એક કરીને બેસો તો ખરા. એક પીર બેસે, જાજમ 1.25 હાથ વધે. બીજા પીર બેસે, જાજમ 1.25 હાથ વધે. આમ 5 પીર બેસી ગયા ને તો એ જાજમ 1.25 હાથ વધી. આ પેલો પરચો મળી ગયો. પણ છતાંય પેલા 5 પીરને શું થયું કે હજી થોડી વાર માટે રોકાય કે આગળ શું થાય છે ઈ જોતા જાય. એને સ્વાર્થ હતો કે અમે પીર મોટા, અમારાથી મોટું કોઈ નહીં. અને આ જગતનો એક નિયમ છે કે સ્વાર્થ હોય ને તો લાડવાય ખવડાવે, પણ જેવો સ્વાર્થ પૂરો એટલે ખાટી છાસય ન આપે. એટલે એ 5 પીરો રોકાય છે કે હજી અમારે પરચા જોવા છે કે આ પીર સાચા છે કે અમે. એટલે 5 પીર રોકાય છે અને અતિથિ સત્કાર કરવા માટે રામદેવ પીર મહારાજ ડાલીબાઈને બોલાવે છે કે આપણી ઘરે મહેમાન આવ્યા છે તો એનો સત્કાર કરો, એમને ભોજન પ્રસાદ આપો. ત્યારે ડાલીબાઈ છે એ સવા મુઠ્ઠી ચોખા હોય એ ઓરે છે. ત્યારે 5 પીરો કહે છે કે અમે તો 5 છીએ, છતાંય તમે આ 1.25 મુઠ્ઠી જ ચોખા ઓરો છો. ત્યારે રામદેવ પીર મહારાજ કહે છે કે એક પછી એક ઉપાડીને ખાલી દેગ છે એ ચૂલામાં તો ચડાવી જુઓ. તો 1 પીર ઊભા થયા, 2 પીર ઊભા થયા, પણ દેગ હલતી નથી. પછી 5 પીરો કહે છે રામદેવ પીર મહારાજને કે અમે 5 નહીં, અમારે મક્કા તો 1,80,000 હજી પીર છે, જો એને બોલાવું ને તો તમારા ગામમાં ન સમાય. તો રામદેવ પીર મહારાજ કહે છે ભલે, બધાને ભાવથી બોલાવો. અને 1,80,000 પીર છે એ પોકરણગઢમાં આવે છે અને 1,80,000 થઈને દેગ ચડાવે છે, છતાંય દેગ હલતી નથી. અને ડાલીબાઈ રામદેવ પીર મહારાજને કહે છે કે મહારાજ હવે તમે જ ચડાવી દો. અને પછી રામદેવ પીર મહારાજ એ દેગ ચડાવી દે છે. પછી હવે પરચો જોવો તો કાંઈક તો ગતકડું કાઢવું ને 5 પીરોને. એટલે 5 પીરોએ કીધું કે અમે ખાલી મીઠા ભાત ન ખાય. એક કે અમારે તો ગેવર લાડુ, એક કે મારે છૂટું ચૂરમું, બીજા કે મારે તો 5 દિવસના ટાઢા ટુકડા જ હોય છે. અને રામદેવ પીર મહારાજ કહે છે કે બધું આવશે, પેલા તમે દેગ તો પીરસી લેવા દો. અને એ દેગ પીરસી લે છે. પછી રામદેવ પીર મહારાજ કહે છે હવે જેને જે પણ જમવું હોય એ મનમાં ચિંતન કરી લ્યો. અને પછી આંખ ઉગાડીને જોવે તો બધાય પીરોમાં ભાવતા ભોજન એની થાળીમાં હોય છે. આ પરચો રામદેવ પીર મહારાજે બતાવ્યો. પછી મક્કાના જે મુસાફિર હતા એને એમ કીધું કે એ પીર, તું તો પીર નથી, તું તો પીરોનો એ પીર છો, તું તો હિન્દવા પીર છો. અને ત્યારથી રામદેવ પીર મહારાજને હિન્દવા પીરની પદવી મળી ગઈ. એવા પીરના પરચા છે. અને તમને આ સમય મળ્યો છે તો તમે સાંભળી લ્યો, કારણ કે ઘણા જન્મોનું પુણ્ય હોય, ભાગ્ય હોય ત્યારે આ કથા છે એ સુલભ બનતી હોય છે.
એટલે તમે ભજન કરી લ્યો, પણ ભાવથી કરી લેજો, કારણ કે પ્રેમ વિના ભગવાન આવતા નથી. પ્રેમ વિના નો રીજે ભગવાન, પ્રેમનો ભૂખો છે. પ્રેમ રીજે નથી ભગવાન, પ્રેમનો ભૂખ્યો છે. પ્રેમ વિના નો રીજે ભગવાન, પ્રેમનો ભૂખો છે. પ્રેમ વિના નો રીજે ભગવાન, પ્રેમનો ભૂખ્યો છે. હે વાલે દુર્યોધનના મેવા ત્યાગી લીધા. વાલે દુર્યોધનના મેવા ત્યાગી દીધા. વાલે દુર્યોધનના મેવા ત્યાગી લીધા. વાલે દુર્યોધનના મેવા ત્યાગી દીધા. વાલો વિદુરની ભાજી હોશે જયમાં. વાલે દુર્જુરની બાજી હોશે જમ્યા. વાલે માન્યા છે અનેક પકવાન, પ્રેમનો ભૂખો છે. વાલે માન્યા છે અનેક પકવાન, પ્રેમનો ભૂખ્યો છે. વાલે અર્જુનના સારથી પોતે બન્યા. વાલો અર્જુનના સારથી પોતે બન્યા. વાલો અર્જુનના સારથી પોતે બન્યા. વાલો અર્જુનના સારથી પોતે બન્યા. વાલે નાના મોટા તે નહોતા જોયા. વાલે નાના મોટા ને નહોતા જોયા. વાલે આપ્યું છે ગીતાનું જ્ઞાન, પ્રેમનો ભૂખો છે. વાલે આપ્યું છે ગીતાનું જ્ઞાન, પ્રેમનો ભૂખ્યો છે. વિના નો રીજે ભગવાન, પ્રેમનો ભૂખો છે. પ્રેમ રીજે ભગવાન, પ્રેમનો ભૂખ્યો છે. ગુરુ કૃપાની આપણે વાત કરતા હતા, તો એક ગુરુ કૃપા ઈ પણ કહેવાય કે આજે હું તમારી વચ્ચે બોલું છું ને તમે મને સાંભળો છો, બસ આ પણ એક ગુરુ મહારાજની જ કૃપાથી હું બોલી શકું છું. બસ આટલું જ કહેતા મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત.